ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા સુધા ઇન્દ્રવદન ગાંધીના 3 માળના રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। જૂના લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી કરતા આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। दूर दूर सुधी धुमाड़ाना गोटे गोटा नजरे पड़ी रहा था। नगरपालिकाना फायर ब्रिगेडना जवानोए आग पर काबू मेळववा कवायत हाथ धरी हती। जो कि आग एटली विकराळ हती के भरूच पालिकाना फायर ब्रिगेड साथे जीएनएफसीना फायर 5 થી વધુ ટેન્ડરોની મદદ લેવાઈ હતી। फायर ब्रिगेडनी 4 गाड़ी અને जीएनएफसीनी 1 એમ 5 फायर टेन्डर द्वारा भारे जहमत बाद આગને કાબૂમાં લેવામાં આવી હતી। મકાન લાકડાનું અને ખૂબ જ જૂનું હોવાથી આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી। તેમાં ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ જાનહાનિનો અહેવાલ નથી। મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક। હડકાયા શ્વાને બાઇક સવારને બચકું ભર્યું। નવલખી રોડ પર રામ और श्याम सोसायटीની ઘટના। શ્વાનને કારણે બાઇક સવાર રોડ પર પટકાયો। સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે। હડકાયા શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ છે। ખસીકરણની વાત તો ફક્ત ચોપડા પર હોવાની વાત સ્થાનિકો કહી રહ્યા છે। બાઇક ચાલક જઈ રહ્યો હતો, અચાનક જ શ્વાન હુમલો કરે છે બાઇક ચાલક પર। બાઇક ચાલક પડી જાય છે। સ્થાનિકો બહાર આવે છે, પ્રયત્ન કરે છે બાઇક ચાલકને બચાવવા માટેનો। શ્વાનને ભગાડવામાં આવે છે, પરંતુ આ પહેલી ઘટના નથી। આ પહેલા પણ અનેક વખત સ્થાનિકો ભોગ બની ચૂક્યા હોવાની વાત કહેવામાં આવી છે। સુરતના હજીરામાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો। 400 પેટી દારૂ સાથે ટેમ્પો ઝડપાયો। રોરો ફેરીમાં સુરતથી ભાવનગર લઈ જવાતો હતો દારૂ। સતત બીજી વખત આ રીતે વિદેશી દારૂ ભરેલા વાહન પકડાયા। દારૂ કોણે મંગાવ્યો હતો અને ક્યાં આપવાનો હતો તેની તપાસ હાલમાં ચાલી રહી છે। અને હવે વાત બેફામ રફતારની। વાપીના ચલા દમણ રોડ પર નશાની હાલતમાં એક કાર ચાલકે કારને બેફામ દોડાવતા અકસ્માતોની હારમાળા સર્જાય। સૌપ્રથમ કાર ચાલકે એક રિક્ષાને ટક્કર મારી, જેના કારણે રસ્તા પરથી પસાર થતી મહિલાને ઈજાઓ પહોંચી। ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું અને તપાસ કરતા કાર ચાલક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો। આથી પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નશાની હાલતમાં કાર ચાલકને ઝડપી કારની તપાસ કરી હતી। કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। ઘરેથી નીકળ્યા બેંકમાં જતા આવતા પૈસા લેવા માટે એટલી જોરમાંથી ગાડી આવી ને એટલી જોરમાં ધક્કો માર્યો। ઘસલાતા અહીંયા સુધી આવી રિક્ષા મારી ગાડી દારૂ છે બધા બાટલા। એક ગાડી વાળો છે ને દારૂ સુરતની ગાડી હતી તો એ દારૂ લઈને જતો હતો, એણે જોરમાં ઠોકી એટલે રિક્ષાને બી નુકસાન તો થયું। પણ હું છે ને તો અંદર ઘૂસી ગઈ રિક્ષાની અંદર, તો બધા ભેગા થઈને બધા લોકોએ મને કાઢી। અમદાવાદથી સમાચાર। દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો। અકસ્માતના હચમચાવતા સીસીટીવી પણ જોવા મળ્યા છે। નશામાં બીઆરટીએસ રેલિંગમાં બીએમડબલ્યુ ઘુસાડી દીધી। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અકસ્માત। સ્ટાર બજાર 3 રસ્તા પાસે સર્જાયો અકસ્માત। કાર ચાલક રજનીકાંત અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે। એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી। टायर फाटी टायर फट गया, कैसे जाएंगे? नहीं ना गाड़ी कैसे चलाओगे? टायर फटा हुआ कैसे जाएंगे? मैं जाऊँ और आ जाओ तब तक कोई कुछ नहीं टायर पूरा फट करेगा। चुका है, गाड़ी हिलेगी नहीं यहाँ से। आपको कोई कुछ नहीं करेगा, कोई दिक्कत नहीं है। तब तक बाहर आके बाहर आराम से बैठो और बुला लो किसी को। नहीं बोल रहे, कोई कुछ नहीं करेगा। क्यों कर रहे आप? पहले कैसे जाए? गाड़ी देखो, हालत देखो, गाड़ी की हालत देखो पहले। અને હવે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની। વડનગર નગરપાલિકામાં ભાજપ માટે સારા સમાચાર। ભાજપના 6 ઉમેદવાર બિનહરીફ થાય તેવી શક્યતા। વોર્ડ 2 માં જાગૃતિબેન જયસ્વાલ, આશાબેન પ્રજાપતિ, વોર્ડ 7 માં હેતલબેન પટેલ, ભાવસાર નિયતિબેન, જતીન દરજી, વોર્ડ 5 માં માલવી ચંદ્રિકાબેન થઈ શકે છે બિનહરીફ। બિનહરીફને લઈને ભાજપ અનેક નગરપાલિકાઓમાં પ્રયાસ કરી રહ્યું છે, જેમાં વધુ એક નગરપાલિકામાં સફળતા મળે તે પ્રમાણેના સમાચાર વડનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના 28 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે, જે પૈકી
6 ઉમેદવારો બિનહરીફ થશે એવી સંભાવના છે. સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોએ માંગ્યું છે પોલીસ રક્ષણ. કોંગ્રેસ ઉમેદવાર ટેકેદારોને પોલીસ રક્ષણની માંગ. મોરબી હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આક્ષેપથી ગરમાવો. ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારો તેમજ ટેકેદારો અને તેના પરિવારને ધાકધમકી પ્રલોભન આપતા હોવાની પોલીસ મથકે અરજી. ભયનો માહોલ ઊભો થતા કોંગ્રેસના ઉમેદવારોને ટેકેદારોને પોલીસ રક્ષણ આપવા માંગ. કોંગ્રેસ દ્વારા હળવદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી. ગંભીર આક્ષેપો સાથે રજૂઆત થતા રાજકીય આલમમાં ગરમાવો. હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને, ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાકધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી આદર્શ આચારસંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય. વલસાડ